આમએસ યુનિવર્સિટી મહારાજા સાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશન મુદ્દે વિદ્યાર્થી નેતાઓએ રજિસ્ટ્રારને રજૂઆત કરી છે। એડમિશન અંતર્ગત કેટલાક વિદ્યાર્થીઓ કે જે એસસી એસટી ઓબીસી ના જે વિદ્યાર્થીઓ છે તેઓના ઓફર લેટર આવી ગયા હોવા છતાં મેરિટ લિસ્ટમાં નામ હોવા છતાં પણ એડમિશન આપવામાં નથી આવ્યું, જેને લઈને જ વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને વિનય સોલંકી રજિસ્ટ્રારને રજૂઆત કરી છે। તેઓ કહી રહ્યા છે કે કેટલીક જગ્યા પર ગેરરીતિ પણ આચરવામાં આવતી હોય, કેટલીક જગ્યા પર અન્યાય પણ થતો હોય, તે અંતર્ગત રજિસ્ટ્રાર આ બાબતે તપાસ કરે। એસસી એસટી અને ઓબીસીના કેટલાક વિદ્યાર્થીઓ કે જેઓનું મેરિટ લિસ્ટમાં નામ હોવા છતાં પણ એડમિશન ન મળ્યું, જેને લઈને રજિસ્ટ્રારને રજૂઆત કરી છે। રજૂઆત કર્યા બાદ રજિસ્ટ્રારે તમામ બાબતે તપાસ પણ હાથ ધરી છે। તેઓએ જણાવ્યું છે કે 45% કરતાં ઓછા હશે તો તે વિદ્યાર્થીઓને એડમિશન પણ નહીં મળે। સાથે જ વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને વિનય સોલંકીએ કહ્યું કે આ બાબતે તપાસ હાથ ધરાવી છે। વિદ્યાર્થી નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે જરૂરી ટકાવારી ધરાવતા હોવા છતાં તેમને એડમિશન આપવામાં નથી આવતું, તે વિદ્યાર્થીઓને તાત્કાલિક પ્રવેશ આપવામાં આવે। વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીની રજૂઆત બાદ રજિસ્ટ્રાર દ્વારા કેટલાક ફોર્મની ચકાસણી કરવામાં આવી। આવા તમામ વિદ્યાર્થીઓને એપ્લિકેશન સાથે જરૂરી તમામ ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે પણ જણાવવામાં આવ્યું। સાથે જ રજિસ્ટ્રાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12માં 45% કરતાં ઓછી ટકાવારી હશે તો એડમિશન આપવામાં નહીં આવે। વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓને જીકાસના ઓફર લેટર મળી ચૂક્યા છે, તેમજ મેરિટ લિસ્ટમાં નામ પણ છે, તેમ છતાં જો તેમને એડમિશન આપવામાં નહીં આવે તો તે યોગ્ય નથી। તેમણે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે માંગ કરી છે। આજ રોજ અમે વડોદરાની એમએસ યુનિવર્સિટી પર આવેદન આપવા માટે આવ્યા હતા અને એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર અમે રજિસ્ટ્રાર સરને મળ્યા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે હતા, જેમાં એસસી એસટી ઓબીસી અને જનરલના વિદ્યાર્થીઓ છે અને જેમનું થર્ડ મેરિટ લિસ્ટમાં નામ પણ છે, એમને જીકાસનો ઓફર લેટર પણ મળ્યો છે, તેમ છતાં એ લોકોને એડમિશન આપવાની ના પાડવામાં આવે છે। ત્યારે અમે ગઈકાલે ડીન સરને મળવા માટે ગયા હતા, પરંતુ ડીન સર મળ્યા ના હતા। ત્યારે અમે પરાગ શુક્લા સરને રજૂઆત કરી હતી। અમને તેમની તે રજૂઆતને ધ્યાનમાં રાખીને અમને કોઈ જવાબ ના મળ્યો, તે માટે આજે અમે હેડ ઓફિસ પર આવ્યા છીએ અને રજિસ્ટ્રાર સાથે વાત કરી, જેમાં રજિસ્ટ્રાર દ્વારા ઘણા બધા મુદ્દાઓને લઈને અમારા દ્વારા ચર્ચા કરવામાં આવી। જેમાં હજી એસસી એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓ છે અને જનરલમાં ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ છે અને જેમની પાસે કેટેગરી સર્ટિફિકેટ છે, તે તમામ વિદ્યાર્થીઓ જે 40%થી ઉપર છે અને 45%થી નીચે છે, તે તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે। તો તેવા વિદ્યાર્થીઓને અમારા રજિસ્ટ્રાર સર દ્વારા એક એપ્લિકેશન લખીને તેમના ડોક્યુમેન્ટ અટેચ કરીને આપવાનું કીધું છે। તે તમામ વિદ્યાર્થીઓને એડમિશન થાય તે માટે ધ્યાન દોરવામાં આવશે। સાથે સાથે સર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે ડાઉટ હતો જે ક્લિયર કરવામાં આવ્યો છે કે જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે જેમના 12thની અંદર મિનિમમ 45% હશે તો તેમના એન્ટ્રન્સ એક્ઝામના માર્ક કાઉન્ટ થશે। જો તેમના 12thની અંદર 45% નહીં હોય તો તેમના એન્ટ્રન્સના માર્ક કાઉન્ટ નહીં થાય। પરંતુ જે અમારા દ્વારા જે જીકાસની વેબસાઇટ પર જે પોર્ટલ પર જે કટ ઓફ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું હતું તેનો અમારી પાસે સ્ક્રીનશોટ છે અને તેની અંદર પણ અમને દેખાય છે કે 42% એ લોકો જીકાસનો કટ ઓફ ડિક્લેર કરવામાં આવ્યો છે। તે સ્ક્રીનશોટ મેં તમારા મીડિયા દ્વારા મેં શેર કરવા માંગીશ કે જીકાસના ઉપર કટ ઓફ અલગ છે, પરંતુ હવે આ લોકો એમના જ કાર્યમાં એ લોકો ફસાઈ ગયા છે, જેના કારણે એ લોકો જીકાસ પરથી કટ ઓફ લિસ્ટ પણ હટાવી નાખ્યું કે જેની અંદર 42% બતાવતા હતા, એ 42% હવે નહીં બતાવતા, હવે એ લોકો 45% જ બતાવે છે। એટલે કંઈક ને કંઈક એ લોકો પોતાની ભૂલ સ્વીકારતા નથી, પરંતુ વિદ્યાર્થીઓને જ દોષી ગણે છે। એટલે અમારું માનવું એવું છે કે બધા જ વિદ્યાર્થીઓ એડમિશનને પાત્ર છે, પરંતુ જે સર દ્વારા કહેવામાં આવ્યું કે એસસી એસટી ઓબીસી અને જનરલમાં ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ તે તમામને તો એડમિશન મળશે, પરંતુ જે જનરલ કેટેગરીના 45%થી ઓછાવાળા વિદ્યાર્થીઓ છે તેમના પર એક લટકતી તલવાર રહી ગઈ હોય તેવું લાગે છે। પરંતુ તેમના માટે આગામી સમયમાં અમે સરને ફરીથી વાત કરીશું।